હું ઘંટિયા ફાટકે છે ને મારું મકાન છે. કેટલા ઉપર હુમલો થયો છે? શું સ્ટેટસ? દિનેશ સોલંકી કરીને છે, જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે. આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપી છે. એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. આમાં ખાસ તો અમે અપહરણ સાથે ધાકધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે. એટલે BNS ની નવી કલમ 140 આમાં ઉમેરી છે, જેમાં આજીવન કેદની સજા છે. એટલે આ બાબતે હજી આગળની કાર્યવાહી ચાલે છે. સર, એક્ઝેક્ટ આ લોકો વચ્ચે ડખો શું હતો? આમાં 2-3 એલિમેન્ટ છે. એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે. સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે, બીજા ઇન્ફ્લુએન્સર છે, એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે. આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની, સામેના વ્યક્તિને નીચો બતાવવાની, આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે. ધીસ ઇઝ વન રીઝન. સેકન્ડ રીઝન, આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિત રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દેતીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી. એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે અને જેમાં અમે કડકાઈથી કાર્યવાહી કરવાનું અત્યારે ચાલુ છે. કુલ 13 આરોપી છે, જેમાં 2 મહિલા છે. 13 માંથી 2 આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે. સર, હોસ્પિટલની અંદર જ્યારે પોલીસને નિવેદન લખાવ્યું ત્યારે એમને મારવામાં આવી રહ્યો હતો, ત્યારે કોઈ સાથે વિડીયો કોલિંગથી વાત કરવામાં આવી હતી, મૂછો કાપવાની, વાળ કાપવાની એમને વાત કરી છે. એ ઘટનામાં શું છે? અમે અત્યારે એના ફરિયાદીનો મોબાઈલ પણ ટ્રેસિંગ કરી રહ્યા છીએ. આરોપીના જેટલા પણ ટેકનિકલ એવિડન્સ મળે છે એ ગોતી રહ્યા છીએ. જે કંઈ પણ એમાં માહિતી મળશે અને જે કંઈ પણ એમાં કાર્યવાહી જે સત્ય હશે, જે રેકોર્ડિંગના આધારે જે પણ હશે, આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ, કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને, અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે, વિડીયો કોલિંગમાં સામેથી કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને, તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે. જે પીડિત છે એને કોઈ આવી માહિતી આપી છે કે વિડીયો કોલિંગ થી કોઈ કીર્તિ પટેલને ફોન કર્યો અને એમના કહેવાથી એના વાળ અને મૂછના વાળ કાપી નાખ્યા, એવું કોઈ પોલીસને નિવેદન આપેલું? અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરીત છે એટલી વિગત અમને મળી છે. વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે, જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધારે કાર્યવાહી થશે. ફરિયાદીએ સર આરોપીઓ જે નામ આપ્યા છે એમાં કીર્તિ પટેલનું નામ આપ્યું છે કે કેમ? આરોપીમાં નામ નથી, પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ રીતે હેરાન કર્યો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રીતે, કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે, એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે એફઆઈઆર કરીશું. કીર્તિ પટેલની હાલ પ્રથમ એફઆઈઆરમાં કોઈ સંડોવણી કે કોઈ ગુનો એની પર નથી? સ્પષ્ટ આપને નહીં કહી શકું, ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે, જ્યારે પણ જેની પણ વિરુદ્ધમાં મળશે એની સામે પોલીસ કાર્યવાહી કરશે. ગઈકાલે સર એ માણસ એમ કહેતો હતો કે આખા ઘટના પાછળ કીર્તિ પટેલને કારણે આવું બન્યું છે, તો એવું ફરિયાદમાં નથી લખાવ્યું? ફરિયાદમાં એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ બધા જે છે કીર્તિ પટેલના માણસો છે અને એને કારણે થઈને આ બન્યું છે, પણ એમાં એવિડન્સ મળશે એના આધારે અમે કાર્યવાહી